હલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે. અને શરીરનું ધ્યાન રાખવા માટે એક્સરસાઇઝ જરૂરી છે. એક્સરસાઇઝથી તમારી ઘણી બધી બીમારીઓથી તમને ફાયદો થશે અને તમે ફિટ રહેશો એ અલગ, અને શરીરની અંદર સ્ફૂર્તિ રહેશે. એટલે એક્સરસાઇઝ જરૂરી છે. તો એક્સરસાઇઝ કરજો જ તમે લોકો. 1 કલાક આખા દિવસમાં શરીરની રક્ષા માટે, શરીરની સુરક્ષા માટે 1 કલાકનો ટાઈમ એક્સરસાઇઝ માટે કાઢજો. ક્યાંય જિમમાં ના જાઓ તો કાંઈ વાંધો નહીં. ઘણી બધી એક્સરસાઇઝ એવી હોય છે કે આપણે ઘરે કરી શકીએ. તો ઘરે તમે ટાઈમ કાઢો. ઘરે જાજુ કંઈ ખબર ના પડે તો રનિંગ કરજો. તમે રનિંગનો ટાઈમ કાઢી લો કે ભાઈ 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર, એવી રીતના 1 બાય 1 તમે કરતા જશો તો તમારા એમાં કિલોમીટર બંધાઈ જશે. અને બસ શરીરનું ધ્યાન રાખો. ચાલો, તો આજનો આપણે પોઈન્ટ લેશું કે જનરલ ટ્રેનિંગમાં અને પર્સનલ ટ્રેનિંગમાં શું ફરક હોય છે. ઘણા જીમમાં જાઓ તો આ પીટી શબ્દ તમને સાંભળવા મળતો હોય છે. પીટી એટલે પર્સનલ ટ્રેનિંગ. કે પર્સનલ ટ્રેનિંગમાં ને જનરલમાં શું ફરક? ભાઈ ઘણો બધો ફરક હોય છે. આમ તો પીટી, જો મારા જીમની અંદર જનરલ અને પીટી કેટેગરી, 2 કેટેગરી અવેલેબલ છે. એમાં પ્રાઇસમાં બી ઘણી બધી ફરક હોય છે. જેમ કે મારે જનરલ કેટેગરીનું રેન્ટ છે 1300 રૂપિયા 1 મંથના, અને પીટીના છે 13,000 રૂપિયા મંથલી. હવે પર્સનલ ટ્રેનિંગના ભાવ એટલા વધારે કેમ ને જનરલના કેમ? મારે ઘણા જીમની અંદર એવું હોય છે કે તમારે એકવાર શીખવાડી દે પછી તમારે શું કહેવાય, તમારે જેવા જીમની અંદર એન્ટ્રી થયા અને જે તમારું શેડ્યુલ કાર્ડ હોય, તમારે જે રીતના કીધું હોય એ રીતના તમે પતાવીને તમારે નીકળી જવાનું. બીજું કોઈ આગળ વસ્તુ ટ્રેનિંગની ના થાય. મારા જીમની અંદર રૂલ્સ એવો હોય છે કે જે તમને 1300 રૂપિયા કેટેગરી 1 મંથની કહું છું, એની અંદર એવું હોય છે કે તમે ખોટું કરો તો મને તમારે શીખવાડવું હક છે, ફરજ છે એ મારો એમમાં, કે તમારા ઉપર ધ્યાન દેવું જોઈએ કે આજે તમે કોઈ બી એક્સરસાઇઝ ખોટી કરો છો હું તમને આવીને શીખવાડું. એ 1300 રૂપિયાની અંદર મારું કામ એ છે. અને બીજું કામ એ આવે 1300 રૂપિયાની અંદર કે તમને હું મોટિવેશન આપું. કે ભાઈ ઘણા જીમમાં એવું હોય છે કે ઘણા લોકો વાતો કરતા હોય છે, ભેગા થઈ જાય. એક તો એ મારા જીમની અંદર નથી થતું. ફૂલ ડિસિપ્લિન છે. એમ ટૂંકમાં જરા પણ કોઈ પણ જાતનું બિહેવિયર બદલું, ચેન્જ થયું, અનડિસિપ્લિન વર્તન મને દેખાડું તો તેને સસ્પેન્ડ જ કરી દઉં છું. એટલે 1300 રૂપિયામાં પણ મારા જીમની અંદર હું ફેસિલિટી ઘણી આપું છું કે તમે 1300 રૂપિયા કદાચ તમે ભરો મંથના જનરલમાં તો પણ તમે રેડી થઈ જાઓ. તો ઘણા લોકો એવા હોય છે કે તેને જલ્દી બોડી બનાવી હોય છે, એના માટે પીટી યુઝ થાય છે. પર્સનલ ટ્રેનિંગમાં એવું છે કે આજે તમે મને સિલેક્ટ કરો કે ભાઈ ઇમરાન સર પર્સનલ ટ્રેનિંગ માટે તમને જ જોઈએ, એટલે હું પર્સનલ ટ્રેનિંગ માટે તમારો ટ્રેનર હું જ છું. તમે જેવા આવો એવી બધી એક્સરસાઇઝ, તમામ એક્સરસાઇઝ મને તમારા ઉપર રહીને કરાવવાની અને તમારી કાળજી રાખવાની કે કોઈ એક્સરસાઇઝ ખોટી નથી થતી ને, એ પીટીનું કામ. અને જનરલમાં ને પીટીની એક્સરસાઇઝમાં ફરક શું કે હું માથે રહું કે કોઈ બી ટ્રેનર માથે રહે તો તમારાથી શું કહેવાય, કોઈ ખોટી એક્સરસાઇઝ ના થાય એવો ચાન્સ જ નથી. બધી સાચી જ એક્સરસાઇઝ થાય ને જેમ તમે સાચી એક્સરસાઇઝ કરો ને તમારા ઉપર ટ્રેનર રહે અને તમે પીટીમાં હોય ને તમારે મોટિવેશન માટે આપે તો તમે 1 થી 2 ગણું વધારે કરી શકો. પીટીમાં એક તો એ ફાયદો થાય. પછી બીજો ફાયદો એ થાય પીટીમાં કે તમે અનડિસિપ્લિન હોય કે તમે રેગ્યુલર, ઘણા લોકો એવા હોય છે કે ભાઈ અનરેગ્યુલર હોય છે તો દાંડી વધારે પડે છે, એની એબસન્ટ વધારે હોય છે જીમની અંદર. તો તમને ખબર પડશે કે મેં આજે પીટીના 13,000 રૂપિયા ભર્યા છે, કે મારો જે ચાર્જ છે એ ભરેલો છે, તો તમને ખબર પડશે, ભાન આવશે કે ભાઈ મેં આજે 15,000 કે 20,000 કે 13,000 રૂપિયા પીટીના ભર્યા છે, તો એ વેસ્ટ શું કામ મને જાઓ છો. તો એ પૈસા જેથી ભર્યા હશે એના થ્રુ તમે એક તો તમારી દાંડી ઓછી થઈ જશે, ગેરહાજર તમે ઓછા રહેશો. એટલે તમારે જખ મારીને જીમની અંદર આવવું જ પડશે ગમે એમ કરીને. પહેલો ફાયદો એ થશે. પછી બીજો ફાયદો એ થશે કે કોઈ બી એક્સરસાઇઝ તમારાથી ખોટી નહીં થાય, બધી એક્સરસાઇઝ સાચી થશે. પ્લસ તમે કોઈ એક્સ્ટ્રા રેસ્ટ નહીં લઈ શકો. પછી એની અંદર ડાયટ આવે.
પીટીમાં પર્સનલ ટ્રેનિંગનું કામ એ હોય છે કે તમારે અહીંયા કોઈ બી એક્સરસાઇઝ સિમ્પલ રીતે બતાવી દઉં છું કે કોઈ બી એક્સરસાઇઝ તમારી ખોટી ના થવી જોઈએ, બસ પીટીનું કામ એ છે. પછી તમારે કાળજી એ આવે પર્સનલ ટ્રેનિંગનું કે ભાઈ તમે આજે કોઈ બી ડાયટ હોય તો એ તમને ડાયટ બનાવી દે કે જે તમારી કેટેગરી છે. વેટ લોસનું પીટી તમે કરો છો કે વેટ ગેઇનનું કરો છો તો એ રીતના એ તમારે ચાર્ટ બનાવી દે. એ ચાર્ટ પછી અહીંથી જીમની બહાર તમે ગયા પછી પોતાની કેન્ડિડેટની જવાબદારી રહી છે કે ગ્રાહકની જવાબદારી રહી છે કે જે કયું મેમ્બર હોય એની જવાબદારી રહી છે કે મને કરવું કે ના કરવું. પછી અમુક ટાઈમે એવું બને છે કે ઘણા લોકો એવી રીતના વિચારે છે કે ભાઈ મેં પીટીમાં પર્સનલ ટ્રેનિંગમાં એટલો ખર્ચો કર્યો તોય મારે એમાં ફરક નથી પડતું. પણ ફરક ક્યાંથી પડે? એમાં કાંઈક પ્રોબ્લેમ થતી હોય નહીં, કાં તો એ અનરેગ્યુલર હોય, વધારે તો ગેરહાજરી હોય ને એમાં જ તમારે વધારે ફરક ના પડે. પછી બીજું કે અહીંથી તમે જીમની બહાર જાઓ પછી તમે કોઈ બી ડાયટ ફોલો ના કરતા હોય કે જે કંઈ તમારો જીમ ટ્રેનર કે હોનરે તમને કીધેલું હોય કે ભાઈ જેવી એક્સરસાઇઝ પૂરી થાય એટલે ઘરે જઈને આ બધી વસ્તુ તમારે લઈ જ લેવાનું. ઘણા ઇમ્પોર્ટન્ટ જીમ અત્યારે તો આવી ગયા છે, જેવા તમે તમારું પીટી થાય એટલે તાત્કાલિક તમે અડધી કલાક પછી તમારે ત્યાં ડાયટ પણ તમારે રેડી આપી દે છે. પણ એ ક્યારે કોક જ જીમ એવા હોય છે હાઈફાઈ એવા એમ ટૂંકમાં કે ત્યાં જેવા તમે એક્સરસાઇઝ તમારી પૂરી થાય ને ત્યાં જ તમારે ડાયટ રેડી કરીને આપી દે કે ભાઈ એટલું તમે પૂરું કરો. એવું બહુ ઓછું જોવા મળે છે, મેગા સિટીમાં વધારે હોય છે એવી સિસ્ટમ. તો પીટીમાં જનરલ તરીકે પીટીનું કામ એ જ પર્સનલ ટ્રેનિંગનું કે તમારા ઉપર રહી ટ્રેનર એક એક્સરસાઇઝ તમારે કરાવે માથે રહીને અને તમને મોટિવેશન આપે, કોઈ એક્સરસાઇઝ ખોટી ના થાય અને શું કહેવાય એમાં જેમ તમે રેગ્યુલર રહ્યો એમ તમારે ઝડપથી રિઝલ્ટ મળે. તાત્કાલિક જે 6 મહિનામાં કામ થતું હોય 3 મહિનાની અંદર થઈ જાય તમારું ડેવલપ બોડી, એ પીટીનું કામ. વધારે કંઈ હોતું નથી પીટીની અંદર, જનરલ ઇઝીલી એમ ટૂંકમાં. બાકી જે કંઈ બી સપ્લિમેન્ટરી લેતા હોય પીટીમાં અમુક ટાઈમે એવું હોય કે ભાઈ કોઈને ઝડપ હોય તો સપ્લિમેન્ટરી પણ આપે, પાવડર પણ આપે. પણ પાવડર લ્યો એનો કંઈ વાંધો નથી પીટી માટે. પણ જ્યારે તમે પોતે કરી શકો છો, પોતે ફૂડ લઈ શકો છો ઓરિજિનલ ને તમારું શું કહે સ્ટ્રેન્થ સારી છે બોડીની અને તમે પોતે પેલા પીટીમાં તો ત્યારે જ આવવું જોઈએ કે જ્યારે તમે કમ્ફર્ટેબલ હોય. હું પીટીમાં ક્યારે લઉં છું કોઈ બીને કે ભાઈ આજે કોઈ બી એક્સરસાઇઝ પહેલાં એ જનરલમાં 6 મહિના રહ્યો કે 3 મહિના રહ્યો કે આગળ એને 2-3 વર્ષ જીમ કરેલું છે તો એ પીટીમાં પોસાય. કેમ પીટીમાં કેમ પોસાય? કોઈ બી આવીને મને એમ કહે કે મને આજે ઇમરાન સર મને પીટીમાં પર્સનલ ટ્રેનિંગમાં આવું છે તો તમે મને લઈ લેશો, તો પહેલાં હું નિયમ સમજાવી દઈશ ભાઈ. જો પીટીમાં તમારી સાથે તમે જોડાવો, પીટીમાં તમે જોડાશો ને તો પહેલાં તો તમારી બધી જ એક્સરસાઇઝ બરોબર થવી જોઈએ, ગ્રીપ સારી હોવી જોઈએ. કે હું આજે કોઈ બી એક્સરસાઇઝ કરું, ચેસ્ટ કરું, બાયસેપ કરું, ટ્રાયસેપ કરું, તો કોઈ બી એક્સરસાઇઝ મારી ખોટી ના થવી જોઈએ. એ બધી સાચી થવી જોઈએ અને બધી ગ્રીપ સારી હોવી જોઈએ કે કમસે કમ તમે 20-20ના 3 મારી શકવા જોઈએ દરેક રિપીટેશન. તો તમને પીટીની અંદર વહેલો બેનિફિટ મળશે. બાકી થશે શું કે તમે પીટી જોઈન્ટ કરશો, તમે પૈસા ભરશો, હવે તમને કંઈ ખબર જ નથી પડતી તો પણ પીટીમાં તો તમારે પીટીમાં ટાઈમ લાગી જશે. કેમ કે તમારે શીખવામાં જ 1 મહિનો થઈ જાય. તો એના માટે કરીને પહેલાં તમારે જનરલમાં આવવાનું, જનરલમાં 3 મહિના શીખી લેવાનું. 3 મહિના તમે કમ્પ્લીટ થઈ જાઓ કે મારે બધી બરોબર ફાવી ગયું છે, બધી એક્સરસાઇઝ હું ટ્રેનર વિના કરી શકું છું ને બધી મને ફાવે છે. પછી એના પછી તમે ઓપ્શન સિલેક્ટ કરો પર્સનલ ટ્રેનિંગનો તો તમારા માટે સારું રહેશે, તો બેનિફિટ રહેશે બહુ જ વધારે એમ ટૂંકમાં. મારી ગણતરી જ્યાં લગી મને એક્સપિરિયન્સ છે ત્યાં લગી ને એમ જ કરવું જોઈએ. ડાયરેક્ટ પીટીમાં કોઈ દી ના જવું જોઈએ. ને હા, તમારી પાસે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ એને પૈસા ખર્ચવાની આદત હોય કે ભાઈ મને પર્સનલ ટ્રેનિંગ જ જોઈએ, ભલે મારી બોડી વધે કે ના વધે, મારા ઉપર ખાલી ધ્યાન દેવું જોઈએ કે મારી કોઈ એક્સરસાઇઝ ખોટી ના થવી જોઈએ. એવા પણ મેમ્બર હોય છે કે એને ખાલી એક્સરસાઇઝથી મતલબ છે, નોટ એ બોડી મારું વધે કે ના ઘટે એનાથી કોઈ ફાયદો નથી, ફિટ રહેવું જોઈએ ને મારા ઉપર પર્સનલ ધ્યાન દે, એવી પણ પીટી હોય છે. પણ પીટી હંમેશા એવી રીતના યુઝ કરવી જોઈએ. જો તમારે ખરેખર બેનિફિટ કરવો જોઈએ તો કે તમે પહેલાં હોશિયાર હોવા જોઈએ બધી રીતના કે મને બધી એક્સરસાઇઝ મારી હું પોતે કરી શકું છું ટોટલ ને ક્યાંય મારી ભૂલ નથી થતી. પછી તમે પીટીની અંદર એડમિશન મેળવો તો ગાયે તમારે ફરક પડશે. તો બસ આજના માટે ઝાઝો ટાઈમ નથી લેતો તમારી પાસે.
અને થેન્ક યુ વેરી મચ. તમે વિડીયો મારો જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે. અને મારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. ને કોઈ બી એડવાઇસ જોઈએ જીમ બાબતની, ફિટનેસ બાબતની, તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. અને મારું જીમ વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. મારો જીમનો ટાઈમ છે 6 થી 10 સવારનો, ને સાંજે 5:30 થી 10નો ટાઈમ છે. ને ગમે ત્યારે તમે મારી સાથે કોઈ બી પ્રશ્ન હોય ફિટનેસ બાબતનો તો તમે મળી શકો છો. ઓકે બાય, અને મળીએ બીજા બ્લોગમાં.